નમસ્કાર, દર્દી દેવો ભવ. જતીન રાવલ, સમન્વય ચિકિત્સક, રિસર્ચર, ભાવનગરથી. આજે આપણી સમક્ષ મુરબ્બી શ્રી રૂપાલીબેન ચૌહાણ કે જેમની 48 વર્ષની ઉંમર છે અને જેઓ છેલ્લા 1 મહિનાથી પોતાના ગોઠણની સમસ્યામાં હેરાન થઈ રહ્યા હતા. આજે એમની બીજી સિટિંગ છે, તો સવિશેષ આપણે રૂપાલીબેન પાસેથી જાણશું એમને શું તકલીફ હતી ને અત્યારે એમને કેટલી રાહત છે. નમસ્કાર. મને 1 મહિના પહેલાં હું શિક્ષક છું અને નોકરી દરમિયાન સુપરવિઝન કરતાં અચાનક પગનો કોઈ સ્નાયુ ખેંચાઈ ગયો અને મારું ચાલવાનું છે એ સદંતર બંધ થઈ ગયું અને હું 4 પગે ઢસડાઈને ત્યાં સ્થાનિક દવાખાના અને ત્યાંથી મારા ઘર સુધી પહોંચી 8 દિવસની ત્યાં સ્થાનિક MS ઓર્થોપેડિક સર્જનની દવા લીધી, સ્પોર્ટ્સ ઇન્જરી કીધેલ અને એને થોડી દવા પૂરી થઈ અને થોડું મને રાહત જણાતા દીપકભાઈ પરમાર, જે અમારા ગિરનારી આશ્રમના એક સેવક ભાઈ છે, એમના રેફરન્સથી હું અહીં સમન્વય ચિકિત્સામાં જતીનભાઈ રાવળ પાસે આવી. એમનું ચિકિત્સાલય એ આપણા ઘર જેવો માહોલ લાગે છે. એમના સહકર્મી જે છે વૈશાલીબેન અને જતીનભાઈ, એમની ઉત્તમ પ્રકારની સારવારથી અને એમની જે સંગીત સાથેની સારવાર છે એ સમન્વય એમનું ચિકિત્સા કેન્દ્ર જે છે એમાં થોડુંક એક દર્દીને રાહત થાય અને પોતાના ઘર જેવા માહોલમાં એ સારવાર લઈ રહ્યા છે એવો અનુભવ કરાવે છે. અને એમની ચિકિત્સાનું આજે મારું બીજું સિટિંગ છે અને એ દરમિયાન મને 60થી 65% જેટલી રાહત લાગે છે અને આગળ પણ મને એવું લાગે છે કે મારી સારવાર પૂરી થશે એટલે હું સંપૂર્ણ સાજી થઈ જઈશ. આભાર. ખૂબ ખૂબ આભાર બેન. રૂપાલીબેન પોતે એક ઉમદા આધ્યાત્મિક વ્યક્તિ છે અને આવી વ્યક્તિનું અમને ચિકિત્સા કરવાની તક મળી એ કંઈક ઈશ્વર કૃપા છે. રૂપાલીબેનને આવીને આવી રાહત જળવાઈ રહે એવી ઈશ્વરને પ્રાર્થના. નમસ્કાર, દર્દી દેવો ભવ.